માતાજી મિત્રો, આજે આપણે બનાવીશું ફુદીના ફ્લેવરના સેવ મમરા। તો ચાલો શરૂ કરીએ। એના માટે આપણે ફુદીનાને ફ્રાય કરી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી। હવે એવી જ રીતે લીલા ધાણાને પણ ફ્રાય કરી લેશું। ક્રિસ્પી થઈ ગયા છે। હવે આપણે એની અંદર મીઠો લીમડો એડ કરીને એને પણ ફ્રાય કરી લેશું અને લીલા તીખા મરચાંને પણ આપણે સારી રીતે ફ્રાય કરી લેશું। હવે આપણે સિંગદાણા લીધા છે, એને ગુલાબી થાય ત્યાં સુધી ફ્રાય કરી અને સાઈડમાં કાઢી લેશું બાઉલમાં। હવે આપણે અહીંયા મમરા લીધેલા છે જે સારી રીતે ક્રિસ્પી છે। હવે આ બધી તળેલી વસ્તુને આપણે પેસ્ટ બનાવી લેશું અને મસાલો બનાવવા માટે સંચર પાવડર, શેકેલ જીરાનો પાવડર, ચાટ મસાલો અને જલજીરા પાવડર એડ કરી થોડું નમક અને લીંબુના ફૂલ એડ કરી મિક્સ કરી લેશું। હવે ગરમ તેલમાં જે આપણે ગ્રીન ચટણી જેવું બનાવેલું છે એડ કરી અને આપણે મમરાની અંદર એડ કરી દેશું। મસાલો, સિંગદાણા, ખાંડનો ભૂકો અને સેવ એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। પછી ગરમ તેલમાં થોડી હળદર એડ કરી અને મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણા પાણીપુરી ફ્લેવરના સેવ મમરા। એન્જોય। થેન્ક યુ ફોર વોચિંગ।